હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળ જેનું સ્વાધ્યાય 9.1 આજે આપણે ગણીશું। આપણે અહીંયા પ્રશ્ન 5 થી શરૂ કરીએ। એનાથી આગળના પ્રશ્નો મેં વિડીયો બનાવી અને ચેનલ પર મૂકી દીધેલ છે, તે તમે જઈને જોઈ શકો છો। ઓકે, તો હવે આપણે પ્રશ્ન નંબર 5 ગણીએ। અહીંયા શું આપેલું છે પ્રશ્નની અંદર? તો કે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આપણને અહીંયા ચતુષ્કોણ આપેલો છે જેનું નામ છે PQR અને S। ઓકે, ત્યારબાદ શું કહ્યું છે? Q માંથી SR પરની ઊંચાઈ QM છે, એટલે કે Q માંથી પસાર થઈ અને SR જે લંબાઈ આપેલી છે એના ઉપર QM નામનો લંબ છે, જેને આપણે શું કહીશું? ઊંચાઈ। QM ઊંચાઈ આપેલ છે કોના ઉપર? તો કે SR ઉપર। ત્યારબાદ Q માંથી પસાર થઈ એક વળી બીજો કે જે Q માંથી પસાર થઈ અને PS જે લંબાઈ છે એના ઉપર ઊંચાઈ QN છે। ઓકે, QN છે, એટલે કે એક QM જે SR ઉપર છે, જ્યારે બીજો QN જે PS ઉપર છે। ઓકે, ત્યારબાદ આપણને SR નું મૂલ્ય 12 સેન્ટીમીટર, SR બરાબર 12 સેન્ટીમીટર આપેલ છે અને QM ક્યાં છે? QM એ આપણને 7.6 સેન્ટીમીટર આપેલ છે। તો હવે આપણને કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધો। આપણને બંને મૂલ્યો આપેલા છે, આવી રીતે આપણે તેનું ક્ષેત્રફળ શોધીશું, જે પ્રશ્ન નંબર A છે। બી નંબરનો પ્રશ્ન વળે એવો કયો છે કે જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN શોધો। એ આપણે પછી શોધીશું। પહેલા નંબરનો A નંબરનો પ્રશ્ન જોઈએ। શું કહ્યું છે? તો PQRS નું ક્ષેત્રફળ શોધવાનું। તો આપણે જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, એનું સૂત્ર શું થશે? તો કે બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ। ઓકે, તો હવે આપણું ચતુષ્કોણ છે એની અંદર એવો ભાગ જો કે જ્યાં આધારનું મૂલ્ય અને ઊંચાઈનું મૂલ્ય બંનેનું મૂલ્ય આપેલું હોય તો આપણે ક્ષેત્રફળ શોધી શકીએ। તો તમે ચતુષ્કોણ જુઓ જેની અંદર આપણે ધારો કે આ ભાગ લઈએ તો એની અંદર આધાર તરીકે SR અને ઊંચાઈ QM જે કાટખૂણે દર્શાવેલ છે। તો આના આધારે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ। તો આ મૂલ્યો આની અંદર મૂકશું સૂત્રની અંદર, એટલે આપણે તેનું ક્ષેત્રફળ શોધી શકીએ। ઓકે, તો કે આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર, અહીંયા આધાર કયો થશે? તો કે SR ગુણ્યા ઊંચાઈ કઈ છે? તો કે QM। તો આપણે લખી દઈએ QM। ઓકે, હવે બંનેના આપણે શું કરીએ? મૂલ્યો મૂકીએ। SR નું મૂલ્ય કેટલું છે? તો કે 12 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ QM કેટલો છે? 7.6 સેન્ટીમીટર, જે આપણને પ્રશ્નની અંદર પણ આપેલ છે। કેટલી? 7.6 સેન્ટીમીટર। આ તમે બંનેનો ગુણાકાર કરશો તો આપણને જવાબમાં મળશે 91.2। ઓકે, અહીંયા હું ગુણાકાર કરીશ તો આની અંદર સમાશે નહીં, એટલા માટે નથી કરતો। ઓકે, તમે સાઈડમાં નોટબુકમાં કરી શકો છો। પાછળ એકમ તરીકે લખીશું સેમી સ્ક્વેર, ઓકે, અથવા તો ચોરસ સેન્ટીમીટર। ઓકે, તો આનો જવાબ પહેલા નંબરનો જવાબ શું થશે? 91.2 સેમી સ્ક્વેર। શું? તો કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ। ત્યારબાદ હવે આપણે બીજા નંબરનો જોઈએ, કે જે બીજા નંબરના આપણે શું આપેલું છે કે જો PS આ નંબર A, ત્યારબાદ નંબર B, જો PS બરાબર 8 સેન્ટીમીટર હોય તો QN બરાબર કેટલા? આ આપણે શોધવાનું કહ્યું। તો કે PS બરાબર 8 સેન્ટીમીટર તો QN બરાબર કેટલા થશે એ આપણે શોધીએ। તો હવે તમે જુઓ આ ચતુષ્કોણ આપેલું છે એની અંદર આપણે ક્ષેત્રફળ આવી રીતે શોધ્યું કે અહીંયા આધાર તરીકે SR લીધો અને ઊંચાઈ તરીકે QM લીધો, પરંતુ આ જ ક્ષેત્રફળ આપણે બીજી રીતે પણ શોધી શકીએ। કેવી રીતે? તો કે જો કોઈ આનો આધાર તરીકે આપણે PS લઈએ અને તેની ઊંચાઈ QN પણ લઈ શકીએ તો પણ એનું ક્ષેત્રફળ શોધી શકાય। તો સેમ ટુ સેમ જે સૂત્ર આપેલું છે એની અંદર આપણે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર તરીકે PS લઈએ, ધારો કે હું અહીંયા લખું ક્ષેત્રફળ, શોર્ટમાં લખું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર તરીકે PS લઈએ, આધાર બરાબર કયા? PS ગુણ્યા ઊંચાઈ। શું? ઊંચાઈ તરીકે શું લઈશું? QN
ક્યુ એન. ઓકે, તો હવે તમને જુઓ આની અંદર આપણને કયા મૂલ્યો આપેલો છે તો કે આધાર PS જે આપણને કહ્યું છે કેટલા સેન્ટીમીટર તો કે 8 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ QN એ તો આપણે શોધવાનું જ છે એટલે અહીંયા લખીશું QN. ઓકે, ત્યારબાદ હવે અહીંયા શું જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે આપણે એ નંબરના પ્રશ્નમાં શોધી ચૂક્યા જે કેટલું છે 91.2 સેમી સ્ક્વેર. તો અહીંયા લખીશું 91.2 સેમી સ્ક્વેર. ઓકે, તો હવે તમે જુઓ 91.2 સેમી સ્ક્વેર બરાબર 8 ગુણ્યા QN. તો આપણે અહીંયા QN શોધવાનું રહ્યું એને આપણે શું કહીશું કરતા કરીશું એટલે કે જે આ છે એ એક બાજુ રાખીશું અને બાજુનો જે ગુણાકારમાં આપેલા છે એને સામેની બાજુ મૂકીશું. એ તમને ન ફાવે તો જુઓ કે ધારો કે આપણે અહીંયા લખીએ QN બરાબર જે ગુણાકારમાં 8 છે એ સામેની બાજુ જશે તો ક્યાં જશે છેદમાં. સામે કેટલા છે 91.2 ભાગ્યા 8. ઓકે, જે અહીંયા ગુણાકારમાં હોય તો સામેની બાજુ જશે તો કેવા જશે આના ભાગાકારમાં. જ્યારે અહીંયા ભાગાકારમાં હોય તો સામે જાય તો કેવા થશે ગુણાકારમાં. ઓકે, તો હવે આપણે જોઈએ 91.2 ભાગ્યા 8 એટલે આપણે કરીશું તો આપણને જવાબમાં મળશે 11.4 સેન્ટીમીટર. ઓકે, આ આપણો થશે જવાબ. અહીંયા હું વિદ્યાર્થી મિત્રો ગુણાકાર નથી કરતો ભાગાકાર નથી કરતો કેમ કે અહીંયા પાટિયાની અંદર ભરાઈ જશે એટલા માટે. ઓકે, તમે નોટબુકમાં કરી શકો છો અથવા તો પોઈન્ટવાળા ગુણાકાર પર મેં એક વિડીયો બનાવી અને મૂક્યો છે તે તમે જઈને જોઈ શકો છો. ઓકે, હવે આપણે પ્રશ્ન નંબર 6 ગણીએ જેની અંદર શું કહ્યું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD એમાં DL અને BM જે DL અને BM અનુક્રમે બાજુઓ જે DL અને BM છે એ અનુક્રમે બે બાજુઓ કઈ AB અને AD પર છે જેને આપણે શું કહીએ ઊંચાઈ. ધારો કે જુઓ DL એ AB નામની બાજુની ઉપર છે જેને આપણે લંબ પણ કહેવાય અથવા તો તેની ઊંચાઈ પણ કહેવાય. ત્યારબાદ બીજા નંબરનો કયો છે BM જે BM જેને આપણે ઊંચાઈ કહીશું જે કઈ બાજુ ઉપર છે તો કે AD નામની બાજુ ઉપર છે. ઓકે, ત્યારબાદ આપણને ક્ષેત્રફળ 1470 સેમી સ્ક્વેર આપેલ છે. તો ત્યારબાદ આપણને બીજી બાજુ AB બરાબર 35 સેન્ટીમીટર અને બીજી AD બરાબર 49 સેન્ટીમીટર આપેલ છે. તો આપણને કહ્યું છે કે જે આપણને આગળ કહ્યું કે BM અને DL જે DL અને BM એની લંબાઈઓ શોધવાની છે એટલે એનું માપ કેટલું છે એ આપણે શોધવાનું છે. તો એ આપણે કઈ રીતે શોધીએ તો આપણે એક જ યાદ રાખવાનું કે જે ચતુષ્કોણ આપેલો હોય સમાંતર બાજુ ચતુષ્કોણ એનું સૂત્ર શું છે એનું ક્ષેત્રફળ શોધવા માટે તો ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ. તો અહીંયા આપણે જોઈએ કે આ જ ચતુષ્કોણની અંદર આપણને બાજુઓનો માપ આપેલા છે માત્ર ઊંચાઈ શોધવાની છે જ્યારે ક્ષેત્રફળ પણ આપણને આપેલું છે. તો સેમ ટુ સેમ બધા મૂલ્યો આપણે આ સૂત્રની અંદર મૂકશું તો આપણને ઊંચાઈ મળી જશે. એ એક પ્રકારની ઊંચાઈ જ છે. ધારો કે જોઈએ કે આ ચતુષ્કોણની અંદર આપણે ક્ષેત્રફળ શોધવા માટે શું જોઈએ એક આધારની જરૂર પડે અને બીજું શાની ઊંચાઈની. તો આપણને શું મળે ક્ષેત્રફળ. પરંતુ આપણને અહીં ક્ષેત્રફળ તો પહેલેથી જ આપેલું છે તો આપણે લખીએ. ધારો કે નંબર એમાં લખીએ. નંબર એમાં આપણે શું કહ્યું છે BM બરાબર આપણે શોધીશું. ઓકે, તો આ સૂત્ર કયું છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આપણને ક્ષેત્રફળ આપેલું છે 1470 બરાબર ક્ષેત્રફળ મેં ડાયરેક્ટ લખી દીધું છે. ઓકે, ત્યારબાદ આધાર ધારો કે આપણે આધાર તરીકે કોને લઈશું AD. ઓકે, AD આધાર તરીકે લઈશું ગુણ્યા ઊંચાઈ તરીકે આપણને BM. તો આપણને અહીંયા ખબર પડી ગઈ ને કે આપણે BMનું મૂલ્ય શોધવાનું છે એટલા માટે આ સૂત્રની અંદર બધા મૂલ્ય મૂક્યા એટલે આનું મૂલ્ય આપણને મળી જશે. હવે ADનું મૂલ્ય કેટલું છે AD બરાબર 49 સેન્ટીમીટર એ પણ આના સૂત્રની અંદર મૂકી દઈએ. તો કે જુઓ 1470 બરાબર AD બરાબર 49 ગુણ્યા BM આપણે શોધવાનું છે. તો હવે આપણે BMને કરતા કરીશું અને આ જે 49 છે એને સામેની બાજુ લઈ જઈશું. સામેની બાજુ લઈ જઈએ એટલે એ શું થઈ જશે છેદમાં જતા રહેશે. ઓકે, તો આપણે લખીએ 1470 49 સામે જશે એટલે ક્યાં જશે છેદમાં. તો ભાગીશું એટલે આપણને જવાબમાં કેટલા મળશે 1470 ભાગ્યા 49 એટલે જવાબ મળશે 30. અહીંયા પાટિયામાં સમાશે નહીં એટલા માટે હું ભાગાકાર કરતો નથી તમે નોટબુકમાં કરી લેજો.
અને પાછળ એકમ કયો આવશે સેન્ટીમીટર ઓકે ત્યારબાદ નંબર બીમાં પ્રશ્ન નંબર બી જેની અંદર શું કહ્યું છે કે ડીએલની લંબાઈ શોધો ડીએલની લંબાઈ શોધો તો સેમ ટુ સેમ આવું કર્યું એવું ને એવું બીજી રીતે આપણે આને આધાર લઈને કરી શકીએ જેના આધારે આપણને કયું મળશે ડીએલનું માપ મળી જશે ધારો કે સૂત્ર કયું હતું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 1470 બરાબર એનો આધાર કયો થશે એ બી આધાર થશે એ બી આને શું કહીએ આધાર તમે યાદ રાખજો હું ડાયરેક્ટ લખું છું ગુણ્યા ઊંચાઈમાં આપણે કયો શોધવાનું છે કે ડીએલ જે ડીએલ એ આપણે શું થશે ઊંચાઈ ઓકે તમને ખબર પડી કે ક્ષેત્રફળ શોધવા માટે શું જરૂર પડે તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આધાર એ બી ગુણ્યા ઊંચાઈ ડીએલ આપણે ડીએલ શોધવાનું છે એ બીનું માપ આપેલું છે અને ક્ષેત્રફળ આપણને અહીંયા આપેલ છે ઓકે તો હવે આપણને જો એ બીનું માપ પણ આપેલું છે એ પણ આની અંદર લખી દઈએ તો લખીએ 1470 બરાબર એ બી કેટલા છે 35 ગુણ્યા ડીએલ એ શું થશે ઊંચાઈ ઓકે તો હવે આપણે ડીએલને શું કરીશું કરતા એટલે કે ડીએલને આગળ રાખીશું અને 35ને સામેની બાજુ છેદમાં લઈ જઈશું ઓકે એટલે 1470 ભાગ્યા 35 ઓકે આનો ભાગાકાર કરીશું એટલે આપણને જવાબમાં મળશે 42 સેન્ટીમીટર ઓકે આ થશે પ્રશ્નનો જવાબ પહેલામાં આપણને શું પૂછ્યું તો બીએમ તો બીએમ બરાબર 30 સેન્ટીમીટર ત્યારબાદ બીજું ડીએલ બરાબર 42 સેન્ટીમીટર ઓકે આ કેવી રીતે મળ્યું તો કે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળનું જે સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના સૂત્રની અંદર આધાર ગુણ્યા ઊંચાઈ છે એમાં ઊંચાઈના મૂલ્યોની જગ્યાએ આપણને બીએમ અને ડીએલ આપેલ છે એને આપણે શું કરીશું કરતા અને ક્ષેત્રફળ અને આધારના બંનેના મૂલ્યો આપણને પ્રશ્નની અંદર આપેલ છે ઓકે એ એની અંદર મૂકશું એટલે આપણને બંનેના મૂલ્યો મળી જશે ઓકે હવે આપણે પ્રશ્ન નંબર 7 ગણીશું ત્રિકોણ એબીસીમાં ખૂણો એ કાટખૂણો છે કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો પડે એને શું કહેવાય કાટખૂણો એ કેવો છે કાટખૂણો ત્યારબાદ એડી એ બીસીને લંબ છે કેવો છે બીસી એને શું છે લંબ કોણ તો કે એડી ત્યારબાદ એબી બરાબર જો એબી બરાબર 5 સેન્ટીમીટર અને બીસી બરાબર 13 સેન્ટીમીટર હોય ત્યારબાદ એસી બરાબર 12 સેન્ટીમીટર જો એબી 5 બીસી 13 સેન્ટીમીટર અને એસી કેટલા છે 12 સેન્ટીમીટર તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધો ત્યારબાદ એડીની લંબાઈ પણ શોધો તમને એમ થશે કે અહીં તો માત્ર બાજુઓની જ લંબાઈ આપેલી છે એનું જ માપ આપેલું છે તો આપણે ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું જેનું સૂત્ર શું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ અહીંયા આધાર ઊંચાઈ લેવી કેવી રીતે અહીંયા તો બધી બાજુઓ જ છે તો જો આમાં શું કરીશું આપણે અહીંયા ત્રિકોણ તરીકે આપેલું છે અહીંયા લંબ પણ આપેલું છે પરંતુ આપણને એની ઊંચાઈ આપેલી નથી તો જુઓ એ આપણે હમણાં નહીં વિચારવાનું હમણાં એવું વિચારો કે જો એબીસીમાં એક આપણને બીજી બાજુ જુઓ જો આ ત્રિકોણને આપણે આવી રીતે ફેરવી દઈએ તો શું થશે એ બીને નીચે જુઓ અહીંયા જુઓ એસીને નીચે જુઓ આ એસી છે એને આપણે સીધું લીટું દોરીએ તો એને એક્ઝેક્ટ લંબ કયો થશે એ બી એને લંબ એ બી થશે તો આપણે હવે આધાર તરીકે એસી લઈશું અને ઊંચાઈ તરીકે એ બી લઈશું આધાર એસી ઊંચાઈ એ બી એ આપણે શું કરીએ સૂત્રમાં મૂકીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા આધાર તરીકે શું લઈશું આધાર તરીકે એસી લઈશું ઓકે એસીનું મૂલ્ય કેટલું છે 12 સેન્ટીમીટર શું છે તો કે એસી ગુણ્યા ત્યારબાદ લંબ કયો છે એ બી એને આપણે શું કહીશું ઊંચાઈ એ બી કેટલી છે 5 સેન્ટીમીટર શું છે તો કે એ બી ઓકે આ એ બી માત્ર મેં નામ લખવા માટે તમને યાદ રાખવા માટે લખ્યા છે ઓકે તો હવે આપણે શું કરીશું આનો ગુણાકાર ભાગાકાર કરીએ જો આ 2 છે અહીંયા 12 છે તો અહીં શું થશે 6 ગુણ્યા 2 ઉડી જાય આ 2 ને આ 2 ઉડી ગયા શું વધ્યું અહીંયા 6 અહીંયા કેટલા વધ્યા 5 6 પંચા કેટલા થશે તો કે 30 સેન્ટીમીટરનો સ્ક્વેર થશે ઓકે આ આપણો થશે જવાબ ત્યારબાદ બીજું આપણે શું કહ્યું છે કે એડીની લંબાઈ પણ શોધો એડીની લંબાઈ હવે આપણે કેવી રીતે શોધીશું ક્ષેત્રફળ મળી ગયું તો હવે જો
સેમ ટુ સેમ હવે જે આપણે પહેલાં વિચારતા હતા કે આધાર તરીકે BC લઈએ અને ઊંચાઈ તરીકે AD લઈએ તો આપણને તેનું મૂલ્ય મળી જશે. કોનું? તો કે ADનું મૂલ્ય મળી જશે. કેવી રીતે? તો કે આ જે આપણને સૂત્ર આપેલું છે એની અંદર ત્રિકોણનું ક્ષેત્રફળ તો આપણે શોધી લીધું કેટલું? 30 સેન્ટીમીટર. ત્યારબાદ 1/2 ગુણ્યા આધાર આપણે BC કેટલા છે? 13 સેન્ટીમીટર અને ઊંચાઈ AD આપણે શોધવાની છે. જો હું અહીંયા લખું, તમે જોઈ શકો છો કે જો ત્રિકોણ ABC ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે? તો કે 30 સેન્ટીમીટર. અથવા તો હું તમને સમજાવવા માટે ડાયરેક્ટ પહેલો લખું, ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. ઓકે, તો ક્ષેત્રફળ આપણને કેટલા આપેલા છે? તો કે 30 ક્ષેત્રફળ આપેલું છે. 1/2 ગુણ્યા હવે આપણે આધાર તરીકે BC લઈશું. આધાર તરીકે શું લઈશું? BC નું મૂલ્ય કેટલું આપણે લઈશું? તો કે 13 સેન્ટીમીટર. ઓકે, તો હું BC ચેકી અને અહીંયા લખીશું 13. ખબર પડી? 13 ગુણ્યા ઊંચાઈ કઈ થશે? AD આપણે શું કરવાના છે? શોધવાના છે. આપણે કહ્યું ને AD શોધવું, તો આપણે AD એમના એમ રાખીશું. હવે આપણે શું કરીશું? ADને કરતા કરીશું, એટલે કે માત્ર અહીંયા AD રાખીશું અને આ જે છે એને આપણે સામેની બાજુ મૂકીશું. કેવી રીતે મૂકીશું? તો કે જુઓ, અહીંયા AD રાખીશું તો 13 અહીંયા ગુણાકારમાં છે તો સામે જશે 30ના નીચે, એટલે કે ભાગાકારમાં જશે. અહીંયા ભાગાકારમાં 2 છે, બરાબરની આ બાજુ 2 છે, તો પેલી બાજુ જશે તો ક્યાં થશે? અંશમાં, એટલે કે ગુણાકારમાં. 2 ઉપર જશે, 13 છેદમાં જશે. ઓકે, તો હવે હું આગળ AD લખી દઉં કે AD બરાબર અહીંયા કેટલા છે સામે? તો કે 30 તો છે જ. ત્યારબાદ અહીંયા 13 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં જશે. ઓકે, અહીંયા 2 ક્યાં છે? ભાગાકારમાં. સામે જશે એટલે ક્યાં જશે? ગુણાકારમાં. કેટલા જશે? તો કે માત્ર 2. ઓકે, તો હવે આપણને શું મળ્યું? 30 ગુણ્યા 2 ભાગ્યા 13. 30 દુ કેટલા થશે? 60/13. આપણે પાછળ શું લખીશું? સેન્ટીમીટર. તો આ એનો જવાબ થશે કેટલો? 60/13 સેમી. ઓકે, અને એને આપણે ભાગાકાર કરીએ હજુ તો આપણે 4.61 જવાબ મળશે. આ તમે નહીં લખો, આ જ લખજો 60/13 સેન્ટીમીટર. ઓકે, આ એનો જવાબ. હવે આપણે પ્રશ્ન નંબર 8 છેલ્લો પ્રશ્ન, જેની અંદર શું કહ્યું છે કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. સમદ્વિબાજુ એટલે કે એની બે બાજુઓ છે એ કઈ? એક AB અને AC એ કેવી છે? સરખી. સમદ્વિબાજુ એટલે બે બાજુઓ સરખી એવો ત્રિકોણ છે, જેમાં AB બરાબર AC બરાબર 7.5, એટલે કે AB અને AC આ બંનેનું મૂલ્ય સરખો છે અને સરખામાં કેટલા છે? તો કે 7.5 સેન્ટીમીટર. અને BC જે સરખા નથી, કેટલા છે? 9 સેન્ટીમીટર. હવે ત્યારબાદ શું કહ્યું છે કે એમાંથી BC પરની ઊંચાઈ, એમાંથી શરૂ થઈ અને BC પરની ઊંચાઈ કઈ છે? તો કે AD અને એનું મૂલ્ય છે 6 સેન્ટીમીટર. ઓકે, ત્યારબાદ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યારબાદ Cમાંથી AB પરની ઊંચાઈ, Cમાંથી પસાર થઈ AB પરની ઊંચાઈ CE એનું આપણે શું કરવાનું છે? મૂલ્ય શોધવાનું છે. ઓકે, તો હવે આપણે જોઈએ તો કેવી રીતે શોધીએ. તો સૌપ્રથમ આપણે તેનું ક્ષેત્રફળ શોધી લઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો કે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ, એટલે કે 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ. આપણને બંને મૂલ્યો અહીંયા આપેલા છે. ધારો કે આપણે અહીંયા ગણીએ તો કે BCને આધાર લઈએ અને ઊંચાઈને AD લઈએ. બંનેનો આપણને મૂલ્યો આપેલા છે અનુક્રમે 9 અને 6. તો આપણે લખીએ, આ સૂત્રની અંદર લખી દઈએ 1/2 ગુણ્યા આધાર BC, તમારે લખવાનું BC ગુણ્યા AD. ત્યારબાદ એની અંદર મૂલ્ય મૂકીશું 9 સેન્ટીમીટર ગુણ્યા ઊંચાઈ AD બરાબર 6 સેન્ટીમીટર. ઓકે, આ શું થયું? તેના સૂત્રની અંદર મૂલ્ય મૂક્યા. હવે તમે જુઓ 1/2, તો હવે જુઓ 3 દુ કેટલા થશે? 6, એટલે આ ઉડી જશે. શું વધે? 3 ગુણ્યા 2 લખીએ, ઉડી છે 2. અહીંયા શું વધ્યા? 3 અને અહીંયા વધ્યા 9. 9 ગુણ્યા 3 કેટલા થશે? 9 ગુણ્યા 3 બરાબર 9 તરી 27 સેમી સ્ક્વેર. આ આપણને શું મળ્યું? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યારબાદ હવે આપણને એ કહ્યું છે કે Cમાંથી પસાર થયેલી AB પરની ઊંચાઈ કઈ? CE એનું મૂલ્ય કેટલું થશે એ આપણે જોઈશું. ક્ષેત્રફળ તો આપણે શોધી લઈએ, તો એનું મૂલ્ય આપણને આપેલું નથી, તો કેવી રીતે શોધીએ? તો સેમ ટુ સેમ તમે જુઓ કે આ A નંબરનો પ્રશ્ન હતો, B નંબરનો આપણે એ ગણીએ Cમાંથી પસાર થયેલ.
તો એના માટે શું કરીએ કે સેમ ટુ સેમ આપણે સૂત્ર જોઈએ કે કયું સૂત્ર કે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણ લખજો આગળ, હું ડાયરેક્ટ લખું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 આધાર ગુણ્યા ઊંચાઈ એની અંદર આપણે મૂલ્યો મૂક્યો. આપણે શું શોધવાનું છે તો કે સીઈ શું છે તો કે એ બી પરની ઊંચાઈ છે. તો આપણે અહીંયા ઊંચાઈ લખી દઈએ કઈ સીઈ એ આપણે શોધવાની છે. ઓકે, અને આધાર તરીકે કયો થશે તો કે એ બી. આધાર તરીકે શું થશે એ બી. આગળ 1/2 અને આગળ મૂકી દીધા બરાબર. હવે થઈ ગયું ને બરાબર 1/2 એ આધાર તરીકે એ બી ગુણ્યા સીઈ શું થશે ઊંચાઈ. અને આગળ શું છે તો કે ક્ષેત્રફળ. જે ક્ષેત્રફળ અહીંયા લખેલું છે એ આપણે આગળ શોધી ચૂક્યા. કેટલું તો કે 27 સેન્ટીમીટર. તો આપણે અહીંયા લખીએ હવે નવું ક્ષેત્રફળ આપણને આપેલું છે 27 બરાબર 1/2 ગુણ્યા એ બી આપણને 7.5 આપેલા છે. તો લખીએ 7.5 ગુણ્યા સીઈ તો આપણે શોધવાના જ છે. તો હવે આપણે એને શું કરીશું કરતા, એના કારણે આપણને જવાબ મળી જશે. તો ધારો કે આપણે લખીએ સીઈ બરાબર સામે કેટલા છે 27. ઓકે, તો હવે અહીંયા સામે 27 છે અને આપણે કરતા કર્યા સીઈ અહીંયા 27 સામે, અહીંયા 7.5 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ક્યાં જશે છેદમાં 7.5. ઓકે, અહીંયા ભાગાકારમાં 2 છે, સામે જશે તો ક્યાં અંશમાં જતા રહેશે, એટલે 2 ક્યાં જતા રહેશે ગુણાકારમાં. ઓકે, તો હવે 27 ગુણ્યા 2 કેટલા થશે 54 ભાગ્યા 7.5. ઓકે, તો હવે આપણને જવાબમાં કેટલા મળશે તો કે 7.2. અહીંયા હું ગુણાકાર કરીશ તો પોઈન્ટમાં આવશે અને આની અંદર સમાશે નહીં, એટલા માટે ગુણાકાર કરતો નથી. ઓકે, તમે નોટબુકમાં કરી લેજો. પાછળ શું લખીશું એકમ તરીકે સેમી. ઓકે, આ આપણો જવાબ થશે 7.2 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા તમારા બધા જ મિત્રોને વિડીયો શેર કરજો. ઓકે, અને કોમેન્ટ બોક્સ પણ તમારા કોમેન્ટથી ભરી દેજો. ઓકે, થેન્ક યુ.